ગોંડલમાં સામાજિક અને રાજકીય ધમાસણા શરૂ થયું છે, જેને લઈને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પાટીદાર આગેવાન અલ્પેશ કથરિયા, જિગીશા પટેલ અને ધાર્મિક માલવિયા આજે ગોંડલની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ હતી. અલ્પેશ કથરિયાએ ફરી એકવાર ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવ્યો હતો. સમગ્ર મામલે બંને પક્ષના સમર્થકો સામસામે આવી ગયા હતા. જાડેજા પરિવારના સમર્થકો કાળા વાવટા ફરકાવી અલ્પેશ કથરિયાનો વિરોધ કર્યો હતો, તો બીજી તરફ અલ્પેશ કથરિયાના સમર્થકોએ ગોંડલ મિર્ઝાપુર હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે અમે આખો દિવસ ગોંડલમાં રહીશું, પરંતુ તેઓ સવારે 10 વાગે આવ્યા અને 11:30 વાગે ગોંડલથી રવાના થઈ ગયા હતા. આ દરમિયાન તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકશાહીમાં વિરોધ થવો જોઈએ, પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે, રેલીને રોકવાનો, લોકોને મારવાનો, ગાડીઓ પર હુમલો કરવાનો, તો જે ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે. ખાસ તમારી ગાડી ઉપર બેફામ રીતે જે છે ટીકાપાટા મારવામાં આવ્યા. તમને મારે કેમ કે એની અહીંયા કામ જ કરે છે, અહીંયા કામ જ ગુંડાગર્દીનું કરે છે, તો એને ભાડુતી માણસો શું કરશે? આ ધંધો કરશે. અલ્પેશભાઈ ગણેશભાઈ કીધું કે માનું દૂધ પીધું હોય તો ગોંડલ આવી. આજ ગોંડલ આવ્યા છો, શું કે માનું દૂધની સાબિતી આપી, અને જ્યારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે, સ્વાભિમાનની ઉપર આંગળી ઉઠશે, ત્યારે ચોક્કસ કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે, લોકો કઈ રીતે પીડા ભોગવી છે, એ લોકોને મળીને પીડાને સમજે. તમને લાગે છે ગોંડલમાં સરકાર છે તે એક નિષ્ફળ રહી છે, અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી એવું લાગે છે? કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકારથી જે ચાલતું હશે, અમારા ધ્યાન ઉપર આવશે, તે સરકારનું ધ્યાન દોરશું. અલ્પેશભાઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો થયો છે. હા, તો એ જ તો પરિસ્થિતિ બતાવે છે ને. એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે, એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે. જેને હુમલો કર્યો છે પોલીસ એની અટકાયત કરશે કે તો હવે પોલીસને ખબર, પોલીસ કરશે કે નહીં કરે. ઓકે, થેન્ક યુ. રાજકારણ કોનું ક્યારે ચાલશે એ તો 2027માં નક્કી થશે. અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી, પણ એની જે બોકલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે, ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થઈ. મારો સવાલ કોઈ સામે જ નથી. મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ, અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં. જોયું ને તમે લાઈવમાં જ જોવો છો, ગાડીઓ પર હુમલા થાય છે. ઓકે, આવશે આવનારા દિવસોમાં આવશે. તમે કોઈને રજૂઆત કરી? તમે મુખ્યમંત્રીને મળ્યા, કેન્દ્રીય મંત્રી? નહીં, મળશું. આજે આજની મુલાકાત લઈને બધાને મળશું. સમગ્ર પરિસ્થિતિને લઈ આજે જયરાજસિંહના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે તમે અણવર ન બનો, આગામી ચૂંટણીઓમાં વરાજા બનીને આવજો. આ ગોંડલની જનતા તમને બરાબર જવાબ આપશે. આ લોકોના આવા બકવાસ નિવેદનોથી આવનારી ચૂંટણીની ભાજપની મતપેટી છલકાઈ જશે. એમનો ઈરાદો મને ઉશ્કેરવાનો છે, પણ મારી પાસે એવો સમય નથી. જનતા મારી સાથે છે. હવે જનતા ઉશ્કેરાઈ ગઈ છે, એટલે જનતાએ એમને જવાબ આપ્યો છે. હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જિગીશાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય, મેં કે મારા પરિવારે, તો આ તમારી સામે બેસીને ઉભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે. જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વધ્યો છે. ખોટી જ વાત, ગોંડલને બદનામ કરવાની વાત. ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી. આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રોને પેલા બેને જિગીશાબેને આપેલા છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી. ગણેશભાઈનું નામ એક ચેનલોમાં એ રીતે હાયલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી, ગણેશભાઈ એટલે ગોંડલ. ભાઈ, ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું. એ ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કહે છે, અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે. આમાં મારે કઈ કહેવાનું રહેતું નથી. મારી ખાસ તમને નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને માથું જમાવીને, આપણે ક્યાંય કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવાનો. પોલીસને પૂરો સહકાર આપવાનો છે. તમને બધાને મારા ગળાના સોગંદ છે. અહીંયા બધા શાંતિથી બેસી જાવ. આ ભોપુડિયા ગોંડલના લોકોનો જવાબ છે. ગોંડલની જનતા શિસ્તબદ્ધ રીતે હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો, વડીલોથી માંડીને બધા કાળા વાવટા સાથે, વિરોધના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ ઉપર ઉપરેલા છે. અને
મીડિયાના મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય પણ અમારા કાર્યકર્તાઓ કાયદો હાથમાં નથી લેતા, શિસ્તબદ્ધ રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે, તો મીડિયાને પણ નમ્ર વિનંતી કે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના ગોંડલનો નજારો દેખાડો. અલ્પેશ કથિરિયાનો કાફલો જયરાજસિંહના નિવાસસ્થાનેથી પસાર થવાનો હતો. તે કપૂરિયા ચોક, શ્યામવાડી ચોક થઈ આંબેડકરના ચોકમાં ફેરવવામાં આવ્યો હતો. ધારાસભ્યના નિવાસસ્થાને કાળા વાવટા અને અલગ અલગ સૂત્રોના બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. તેને લઈ રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ગોંડલ શહેરમાં આશાપુરા મંદિર દર્શન કર્યા બાદ અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ અને ધાર્મિક માલવ્ય અક્ષર મંદિર ખાતે દર્શન કરાવવા આવી પહોંચ્યા હતા. જે અક્ષર મંદિરની બહાર ગોંડલના શહેરીજનો અને ગ્રામજનો સહિતના લોકો દ્વારા બેનરો સાથે કાળા વાવટા અને અલગ અલગ સૂત્રો બેનરો ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ વ્યવસ્થામાં એક ડીવાયએસપી, 19 પીઆઈ, પીએસઆઈ સહિત 155 પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યા છે. રીબડાથી ગોંડલ, આશાપુરા ચોકડી અને શહેરના મુખ્ય વિસ્તારમાં સઘન બંદોબસ્ત ગોઠવાયો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.